તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમારા મતે જર્મની સેફ છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે? અને સ્પેસિફિક વાત કરું તો ગર્લ્સ માટે જર્મની સેફ છે કે નહીં, એ થોડુંક ડિટેલમાં જણાવો તો વધારે સારું પડશે. એ પણ તો સેફની વાત કરીએ તો સેફ તો છે જ તે, કેમ કે અમે તો બોયઝ સ્પેસિફિકલી હું ને મારા રૂમમેટ્સ અમે બધા ડિલિવરી ડ્રાઈવર છીએ. તો રાતે 11 વાગે 12 વાગે આવા બધા જંગલ, અત્યારે તમને મારી પાછળ બધું ગાર્ડન દેખાતું છે, પણ આ રાતે જંગલ થઈ જાય. આની અંદરથી જવાનું થાય ને તો આપણે અહીંયાથી જ સાયકલ હલાવવાની હોય, બરાબર. પણ આજ સુધી નથી કોઈ વસ્તુનું કંઈ અટેક થયો કે નથી કોઈ માણસો અંદર હોતા. અને એકવાર તો હું બીતો તો જતા, કેમ કે હું નવો સ્ટાર્ટિંગમાં હતો ને, તો મેં જોયું કે એક છોકરી જાય છે, અહીંની જર્મન છોકરી હતી, એ સાયકલ લઈને ચાલીને જતી હતી. તો મેં કીધું આ લોકો જાય છે તો આપણે હું કેમ બીવું જોઈએ. અને મારી રૂમમેટ્સ ને ફ્રેન્ડ્સ એ ઘણા બધા છોકરીઓમાં છે, તો એ લોકો 1 વર્ષ થવા એવું રહી છે, બરાબર. પણ આજ સુધી એ લોકોને કોઈ કમ્પ્લેન નથી, કોઈ છેડતી નથી, કોઈ વસ્તુ. અહીંયા અમારા સ્પેસિફિક સિટીમાં હામ્બુર્ગની વાત કરું તો અત્યારે તો ફૂલ સેફ છે. ઓકે.